નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીને આપને પહેલા એ જણાવી દે કે રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે 24 કલાકમાં। તો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો। સુરેન્દ્રનગરના લખતરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે જૂનાગઢમાં 5 ઇંચ વરસાદ નોંધાયો। આ તરફ ઉમરપાડમાં 4.9 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે રાજકોટના ધોરાજીમાં પણ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। જૂનાગઢના માણાવદરમાં 4 ઇંચ વરસાદ પડ્યો। પોરબંદર અને માંગરોળમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે। 7 તાલુકા એવા છે કે જ્યાં 3 ઇંચથી વધુનો વરસાદ પડ્યો। 26 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે, અને આ તરફ 68 તાલુકામાં 1 ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે। આપને જણાવી દઈએ કે જ્યાં માણાવદરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદ પડી રહ્યો છે। નર્મદામાં સાગબારામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો।